વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે, કાલે આપણે સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર નંબર 7 જોયું હતું, ઉદ્વિકાસ. એમાં ઉદ્વિકાસમાં આપણે ચર્ચા કરેલી કે જીવની ઉત્પત્તિ ક્યારે થઈ, કઈ રીતે જીવની ઉત્પત્તિ થઈ અને કઈ રીતે પૃથ્વીની ઉત્પત્તિ થઈ, કઈ રીતે બ્રહ્માંડમાંથી પૃથ્વી અસ્તિત્વમાં આવી અને બધા અલગ અલગ સાયન્ટિસ્ટોએ બધા પ્રયોગો કર્યા હતા અને એમાં પછી અલગ અલગ એને પુરાવો કાઢ્યા હતા અને સાબિતી આપી હતી કે જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો. તો પહેલા આપણે જોયું હતું એ રીતે કે એવું માનવામાં આવ્યું હતું કે બ્રહ્માંડમાં એક મોટો વિસ્ફોટ થયો. આપણે કાલે જોયું હતું એ પ્રમાણે એક મોટો વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થઈ અને એમાં અલગ અલગ કણો અસ્તિત્વમાં આવ્યા. આ અલગ અલગ કણો છે એને તારાઓ તરીકે ઓળખ્યા આપણે. આ તારાઓ અને ત્યારબાદ આ તારાઓ એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલા છે અને એટલા માટે આપણે એને આકાશગંગા કહેતા હતા અને એમાંની એક દૂધગંગા એટલે આપણી પૃથ્વી કીધી. આપણી પૃથ્વી કોઈ અત્યારે નથી પરંતુ 4000 અબજ બિલિયન વર્ષ પહેલાની છે. એટલે કે જ્યારે પૃથ્વી પહેલા અસ્તિત્વમાં આવી હતી ત્યારે એક આપણે તમને સમાજ વિદ્યામાં આવતું કે ધબધબતો વાયુનો ગોળો હતો. પૃથ્વી એક ધબધબતો વાયુનો ગોળો હતો અને ત્યારબાદ તેની અંદર આપણે કાલ જોયેલું બે ગેસો હતા, એક તો હાઇડ્રોજન અને હિલિયમ, બે ગેસો હતા વાયુ સ્વરૂપમાં. અને પૃથ્વીની અંદર તાપમાન ઊંચું હોવાને કારણે જે પાણી છે તે બાષ્પ સ્વરૂપે હતું, કેમ કે તેનું તાપમાન કેવું હતું, વધારે, એટલે બાષ્પ સ્વરૂપે પાણી હતું. બરાબર છે. હવે ત્યારબાદ ધીમે ધીમે જેમ વર્ષો ગયા તેમ વર્ષો જતા ગયા તેમ તેમ શું થતું ગયું તો કે પૃથ્વી ઠંડી પડતી ગઈ. હવે જેમ જેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ, આપણને ખબર છે બાષ્પ છે તે ઠંડુ પડે એટલે પ્રવાહમાં રૂપાંતર થાય. જેમ પૃથ્વી ઠંડી પડતી ગઈ તો ધીમે ધીમે શું થયું તો કે પાણી છે, બાષ્પ છે તે ભેગા થયા ડ્રોપ, અને જે પૃથ્વી પર વરસાદ સ્વરૂપે પાણી પડ્યું અને જે વરસાદ ઉપરથી આવવાને કારણે નીચે જમીન પર ખાડાઓનું નિર્માણ થયું અને ખાડાઓ પાણીથી ભરાયા જે આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ જોયું તો કે આ મહાસાગરોમાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને જીવ અસ્તિત્વમાં આવ્યો હશે. આવું ત્યારના સાયન્ટિસ્ટો માનતા હતા કે આવું થયું હશે કદાચ. પણ ધીમે ધીમે જે ઉત્પત્તિ થઈ અને પછી સાયન્ટિસ્ટોએ એવું નક્કી કર્યું કે સૌપ્રથમ જીવ લગભગ 3 બિલિયન વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યો હશે અને આપણે મેં તમને કાલે ચર્ચા કરી તે અકોષીય જીવ પહેલા ઉત્પન્ન થયો હશે. અને આ અકોષીય જીવ કેવો હશે તો કે સ્વયં જનનની ક્રિયા કરતો હશે. બહુ સરળ પ્રક્રિયા છે, અસંખ્ય સજીવો એમાંથી ઉત્પન્ન કરી શકે. પણ આપણે વાત કરી પછી તો કે બહુકોષીય જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હશે તો કે રૂઢિગત માન્યતા પ્રમાણે બહુકોષીય સજીવ કઈ રીતે, તો પહેલાની રૂઢિગત માન્યતા હતી મેં તમને કાલે કીધું તે પ્રમાણે 3 તો કે પૃથ્વી 4000 વર્ષો જૂની છે. ત્યારબાદ બીજું એવી હતી રૂઢિગત માન્યતા કે અત્યારે જે સજીવો છે તે ભૂતકાળમાં તે જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હશે. જે અત્યારે છે તે ભૂતકાળમાં એ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હશે. અને ત્રીજી માન્યતા એવી હતી કે પૃથ્વી પર અત્યારે જે જૈવ વિવિધતા જોવા મળે છે, તે કેવી હતી તો કે પહેલા પણ હતી, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાન કાળમાં, ત્રણેયમાં હોવું જોઈએ. પણ આ રૂઢિગત માન્યતા મેં તમને કીધું એ પ્રમાણે પહેલા ડાયનોસોર અસ્તિત્વમાં હતો ભૂતકાળમાં, જે અત્યારે વર્તમાનમાં નથી. જો ત્રણેયમાં હોવી જોઈએ તો તે હોવું જોઈએ ને. પછી એવું રીતે મેં તમને કીધું સુપરકોમ છે એ પણ ભૂતકાળમાં હતો, અત્યારે નથી. બીજું અત્યારે કોરોના છે તો ભૂતકાળમાં હતો. આમ જો આ સાચું હોય તો આ રૂઢિગત માન્યતા ખોટી પડે. એમ 19મી સદીનો વિરોધ થયો અને ત્યાર પછી મેં તમને કીધું હતું કયો સાયન્ટિસ્ટ આવ્યો તો ચાર્લ્સ ડાર્વિન. આ ચાર્લ્સ ડાર્વિને શું કર્યું તો કે ચાર્લ્સ ડાર્વિને સૌપ્રથમ સબમરીનની મુલાકાત લીધી, અને ત્યારબાદ સબમરીનની મુલાકાત લઈ અને સબમરીનમાં જઈ અને એને સાગરની અંદર આખો સાગર ખેડ્યો. તો કે આફ્રિકામાં ગયો, ઓસ્ટ્રેલિયામાં ગયો અને પછી એને જોયું એમાં તો કે આફ્રિકામાં જે પ્રાણીઓ હતા અને ઓસ્ટ્રેલિયામાં જે પ્રાણીઓ હતા એનું બંધારણ કઈ અંશે મળતું આવતું હતું. એમ ત્યારબાદ એણે જોયું કે અત્યારે જે સજીવો જોવા મળે છે તે પર્યાવરણમાં પોતાની યોગ્યતાની સાથે જ જોવા મળે છે. પર્યાવરણમાં જો એની યોગ્યતા હશે તો તે પર્યાવરણ સામે ટકી શકશે, બાકી પર્યાવરણ સામે ટકી શકશે નહીં. એટલે કે પોતાની જરૂરિયાત પૂરી કરવા
તે પર્યાવરણ સામે ટકી રહેવું જોઈએ. જો પર્યાવરણ એને સિલેક્ટ કરે, જો પર્યાવરણ એને એમ કે પસંદ કરે કે હવે આ હું તને પસંદ કરું છું તો તું જીવી શકે, તો એનો વંશ વેલો આગળ ટકાવી શકે. જે બળવાન તે ટકી શકે, જે બળવાન નથી, ઢીલું છે, તે ટકી શકે નહીં. પર્યાવરણ એને ચૂઝ કરે નહીં, ચૂઝ ન કરે તો તેનું આગળ આયુષ્ય ટકે નહીં, નાશ પામે છે. બરાબર, આપણે અહીંયા સુધી જોયું હતું. અને ત્યારબાદ જોયું હતું જે સજીવો વિકસિત થાય છે, હવે પર્યાવરણે જેને ચૂઝ કરી લીધા એ સજીવો વિકસિત થાય છે. જે સજીવો વિકસિત થાય છે તમે જ્યારે જોઈએ તો કે પૃથ્વી ઉપર ભૂસ્તરીય વિકાસ અને જૈવિક ઉદ્વિકાસ, એટલે કે પ્રાણીઓમાં જે ઉદ્વિકાસ થયો છે અને વનસ્પતિમાં ઉદ્વિકાસ થાય છે. જો પ્રાણીઓમાં ઉદ્વિકાસ થતો હોય તો એવું જ સેમ વનસ્પતિમાં પણ જોવા મળે. આ ઉદ્વિકાસમાં બંનેમાં સામ્યતા છે, બંનેમાં જોવા મળે. હવે ત્યારબાદ આપણે આ જોશું તો કે પુરાવો, ઉદ્વિકાસ થયા છે તો એના શું પુરાવા છે, શેના આધારે કહી શકીએ તે ઉદ્વિકાસ થયો છે. બરાબર છે, તો આપણે જોઈએ તો કે ઉદ્વિકાસમાં સૌપ્રથમ તો કે ઉદ્વિકાસના પુરાવા. ઉદ્વિકાસ થયો છે કઈ રીતે કહી શકાય? બરાબર, આજે આપણે જોઈશું. જુઓ મિત્રો, ઉદ્વિકાસના પુરાવાઓ. હવે જુઓ મિત્રો, દાખલા તરીકે સજીવમાં ઉદ્વિકાસ થયો છે, એટલે કે સજીવમાં ઉદ્વિકાસ કઈ રીતે? તો કે પહેલા એક કોષીય સજીવો હતો, સરળ સજીવો હતા, પછી ધીમે ધીમે વિકાસ થયો, ઉદ્વિકાસ થયો, તેમાંથી બહુકોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા. એટલે કે સરળમાંથી જટિલ, એક કોષીયમાંથી બહુકોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા. આપણને ખબર છે એક કોષીય સજીવ છે એની શરીરની રચના સરળ છે અને કેવી છે? જટિલ. એટલે કે આ ઉદ્વિકાસ થયો. જુઓ, સરળમાંથી જટિલ અસ્તિત્વમાં આવે એટલે કે ઉદ્વિકાસ, એટલે કે જટિલ સ્વરૂપમાં અસ્તિત્વમાં આવે એનો મતલબ કે ઉદ્વિકાસ થયો છે. હવે એના પુરાવાઓ શું છે? ઉદ્વિકાસ થયો છે તો એના પુરાવાઓ શું છે? તો પુરાવાઓ એના ટોટલ 5 છે. પહેલો પુરાવો છે તો કે એના અશ્મિઓ, બીજું છે તો કે એની અંગરચના, ત્રીજું છે બાહ્યાકાર વિદ્યા, એના પછી છે ગર્ભ વિદ્યા અને જૈવ રાસાયણિક પુરાવા. આટલા પુરાવાઓ છે કે તેના કારણે તમને ખબર પડે કે જે જુદા જુદા જે સજીવો છે તેમાંથી તમને ખબર પડે કે સજીવનો ઉદ્વિકાસ થયો છે. કેટલા પુરાવા છે ટોટલ? તો કે આ 5 પુરાવા. તો કે સજીવના જે અશ્મિઓ મળે છે તેના ઉપરથી, બીજું અંગરચના, એની બાહ્યાકાર વિદ્યા, એની ગર્ભ વિદ્યા અને જૈવ રાસાયણિક પુરાવા. આ 5 પુરાવાઓ જો પ્રૂવ કરીએ તો એના ઉપરથી સાબિત થાય કે સજીવનો ઉદ્વિકાસ થયો છે. તો પહેલા જોઈએ તો કે અશ્મિઓ. હવે આપણે જોઈએ તો કે પહેલા જ્યારે અત્યારે જે આપણે જમીન ખોદીએ તો એની અંદરથી પહેલાના અશ્મિઓ મળી આવે છે. બરાબર છે. હવે અશ્મિઓ શું છે? તો અશ્મિઓ શું છે? તો કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો, ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો કે તેમના અંગો ની છાપ અથવા એની આકૃતિ કે જેથી પૃથ્વીના પોપડામાં સચવાયેલી છે. તેને શું કહેશું? અશ્મિ. અશ્મિઓ કોને કહેવાય? તો કે જે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા પ્રાણીઓ છે, ભૂતકાળમાં જે પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે તે સજીવો કે તેમના અંગો, જમીનમાંથી એના અંગો મળી આવે, કે એની જમીન ઉપર છાપ મળી આવે, કે એની આકૃતિ કે જે પૃથ્વીના પોપડામાં સચવાયેલ છે તેને અશ્મિઓ કહેવાય.
હવે શું થાય છે કે જ્યારે જેમ જેમ ટાઈમ જાય છે, જેમ જેમ સમય ગયો, એમ શું જોવા મળ્યું તો કે ટાઈમ જશે જેમ જેમ તેમ ધીમે ધીમે એક્ઝામ્પલ અહીંયા પૃથ્વીની સપાટી પર છે, અહીંયા સજીવ છે કોઈ, ટાઈમ જતો જાય તેમ શું થશે પૃથ્વીની સપાટી પર તે સજીવ જે અસ્તિત્વ ધરાવે છે ધીમે ધીમે પૃથ્વીની સપાટી ઉપર અસ્તિત્વ ધરાવે એટલે ધીમે ધીમે જીવન વિનર ચલાવે એટલે પછી છેલ્લે મૃત્યુ પામે, બરાબર છે, પૃથ્વીની સપાટી પર રહે ત્યારબાદ હવે મૃત્યુ પામે છે, હવે તેનો મૃતદેહ ધીમે ધીમે મૃત્યુ પામે તો એની પૃથ્વીની સપાટી પર શું જોવા મળે તો કે એનો મૃતદેહ જોવા મળે। હવે આ મૃતદેહ તમે પૃથ્વીની સપાટી ઉપર ગયો કે દરિયાના પેટાળમાં ગમે ત્યાં મૃતદેહ જોવા મળે, બરાબર છે। હવે આ મૃતદેહ છે તે ધીમે ધીમે તેના ઉપર તો કે ધૂળ, કાંપ, માટી, રેતી આ બધું આવે અને એની અંદર સચવાય છે, ધીમે ધીમે આની પર ધૂળ, કાંપ, માટી આવું બધું આવી એની અંદર સચવાય છે અને ધીમે ધીમે આ સચવાઈ જાય અને આ મૃતદેહનું છેલ્લે શું થાય એક સોલિડ સ્વરૂપ, ઘન સ્વરૂપ જોવા મળે, ઘન સ્વરૂપ પથ્થર બની જાય, ઘન સ્વરૂપનો એક પથ્થર બની જાય તો તેને કહેશું આપણે અશ્મિઓ, સમજાય છે। પૃથ્વીની સપાટી પર ધીમે ધીમે એ પેલા જીવન નિર્વાહ ચલાવે છે, છેલ્લે મૃત્યુ પામશે, મૃત્યુ પામીને જમીન ઉપર જે આવે છે, જમીન ઉપર આવી અને એની ઉપર ધૂળ, માટી, રેતી, કાપ આ બધું આવશે અને ધીમે ધીમે પૃથ્વીની સપાટીની અંદર સચવાઈ જશે, દરિયાના પેટાળમાં અથવા સચવાઈ જશે અને ધીમે ધીમે એનું સ્વરૂપ થશે સોલિડ, ઘન સ્વરૂપ મળી આવે છે, એને કહેશું આપણે અશ્મિઓ, બરાબર છે। આ અશ્મિઓ, આ ભૂસ્તરીય હવે આ અશ્મિઓ ક્યાં ખબર પડે કે પૃથ્વીની સપાટીની અંદર અશ્મિઓ છે તો જ્યારે ભૂસ્તરીય પોપડાની તપાસ કરવામાં આવે છે, પૃથ્વીના પોપડાની એટલે કે ભૂસ્તરીય, આ ભૂસ્તરીય પોપડાની તપાસ કરવામાં આવે ત્યારે એની અંદર શું જોવા મળે છે આ અશ્મિઓ છે। હવે આ તપાસ ઉપરથી જે તે વૈજ્ઞાનિકો છે એને ખબર પડે કે પહેલા આવા પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હતા અને અત્યારે આવા પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે, એટલે બંનેની કમ્પેરિઝન કરે અને પછી જોવે કે આવો અત્યારે વિકાસ થયો છે। એ પૃથ્વીની સપાટીમાં જે અશ્મિઓ મળી આવે છે તેને આધારે એ નક્કી કરે કે ભૂતકાળમાં કેવા પ્રકારના પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હતા અને અત્યારે કેવા પ્રકારના અસ્તિત્વ ધરાવે છે અને કેટલો વિકાસ થયો એ આ અશ્મિઓ ઉપરથી જોવા મળે છે, બરાબર છે। આ પહેલું થયું અશ્મિઓ, કોઈ પ્રોબ્લેમ? અશ્મિઓ શું છે, કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે આ બધું। હવે બીજું છે ગર્ભ વિદ્યા, બરાબર છે। આ જોવા દો છો હવે જો મિત્રો ગર્ભ વિદ્યા, પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન એવો ટાઈમ આવે છે, પોતાના જીવનકાળ દરમિયાન એવો ટાઈમ આવે છે કે જે ટાઈમ તેના પૂર્વજોના સમયમાં પણ એ લોકોના સમયમાં પણ હતો, એનામાં પણ હતો, એવો પ્રત્યેક સજીવના જીવનકાળ દરમિયાન એવો ટાઈમ આવે છે કે જે એના પૂર્વજોના સમયમાં પણ એના પૂર્વજો પણ લાંબા સમય સુધી જીવનકાળમાંથી પસાર થયેલા હતા, એટલે કે લોકો તો તે આ સૌપ્રથમ એણે ચાર્લ્સ હેન્ડલે આને જણાવ્યું તો એણે શું કહ્યું તો કે પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન થોડા સમય માટે એવા તબક્કામાંથી પસાર થાય છે જે તબક્કામાં તેના પૂર્વજો પણ લાંબા સમય સુધી રહેલા એવો જીવનકાળ। હવે એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે એક્ઝામ્પલ આપીએ તો કે તેના લાંબા સમય સુધી તેના પૂર્વજો રહેલા, એના મતલબથી શું નક્કી થાય કે આ સેન્ટેન્સ માંથી એવું નક્કી થાય કે તેના પૂર્વજો પણ આ જીવન ચક્રનું પ્રદર્શન કરે છે, આ જીવન ચક્રના એના પૂર્વજો પણ પસાર થઈ ગયેલા હતા, એટલે કે આપણે જોઈએ તો
તો કે કંઠનાલીય ઝાલરપાટ. પહેલા તો આપણે જોઈએ સસ્તનોમાં આવે છે કંઠનાલીય ઝાલરપાટ. જો આ કંઠનાલીય ઝાલરપાટ ક્યાં જોવા મળે છે મિત્રો? જુઓ પહેલા જ્યારે ગર્ભ વિકાસની શરૂઆત થાય, એક્ઝામ્પલ આપણે ક્યાં જોઈએ તો કે મનુષ્યમાં જોઈએ, પક્ષીમાં જોઈએ, સસ્તનમાં જોઈએ, સછિદ્ર જોઈએ કે ઉભયજીવ, આ બધામાં જોઈએ. ગર્ભ વિકાસના શરૂઆતના તબક્કામાં આ બધાનામાં ગર્ભ વિકાસના અને મત્સ્ય લખી નાખે છે. શરૂઆતના તબક્કામાં કંઠનાલીય ઝાલરપાટ જોવા મળે છે. આ બધામાં શરૂઆતમાં શું મળે છે? જોવા મળે છે શરૂઆતના તબક્કામાં કંઠનાલીય ઝાલરપાટ જોવા મળે. પણ જેમ જેમ ટાઈમ જાય છે એ બધામાં કંઠનાલીય ઝાલરપાટ નાબૂદ થાય છે. પણ એક મત્સ્ય જેવું છે કે જેની અંદર કંઠનાલીય ઝાલરપાટ જોવા મળશે. બાજના પણ પુખ્ત અવસ્થામાં પણ પોતાના જીવા પુખ્ત સામાન્ય રીતે બધામાં નાબૂદ થાય છે, પણ એક મત્સ્ય છે એમાં પુખ્ત અવસ્થા સુધી ઝાલરપાટ જોવા મળે છે, લાંબા સમય એટલે છેક સુધી. પુખ્તાવસ્થામાં પણ ઝાલરપાટ જોવા મળે છે. લખી લો બેટા. હવે જુઓ આગળ. હવે આવું તો અંશ હેન્ડસે કર્યું, પણ હવે એના પછી બીજો સાયન્ટિસ્ટ આવ્યો તો અંશ હેન્ડસે આ બધું કર્યું તો એના પછી આ વાત અંશ હેન્ડસે કરી દીધી. પણ આ વાતને અંશ હેન્ડસે શું નામ આપ્યું હતું તો કે પૂર્વજન્ય વર્તનવાદ કહેવામાં આવે છે. આ વાતને એને કીધું પૂર્વજન્ય વર્તનવાદ, એના તરીકે ઓળખાવી. બરાબર છે. પરંતુ આ વાતને ત્યારબાદ જેમ ટાઈમ જતો ગયો તેમ નવો સાયન્ટિસ્ટ આવ્યો. એ સાયન્ટિસ્ટનું નામ છે કાર્લ વોન બેયર. આ સાયન્ટિસ્ટ આવ્યો જેણે આ વાતને અસ્વીકૃત કરી. કઈ વાતને? આ પૂર્વજન્ય વર્તનવાદ, એ વાતને અસ્વીકાર કરી. હવે અસ્વીકૃત કરી અને તેમણે કહ્યું, ઉપરના વૈજ્ઞાનિકની વાત ખોટી પાડી અને તેમણે કહ્યું કે જ્યારે આમાં શું જોવા મળે છે? ગર્ભાવસ્થા કે પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન થોડા સમય માટે એવા તબક્કામાંથી પસાર થાય છે કે જેના પૂર્વજો પણ લાંબા સમય સુધીમાં રહેલા હતા. પણ તેણે જોયું સામાન્ય રીતે કોઈ સજીવ અન્ય સજીવના જીવન ચક્ર ભૂતકાળને ક્યારેય અનુસરતો નથી. આ કાર્લ વોન બેયરે આ વાતને અસ્વીકાર કરી. કોણે? અંશ હેન્ડસે જે વાત કરી તેને અસ્વીકૃત કરી. તેણે કીધું ક્યારેય પણ કોઈ સજીવ ભૂતકાળમાં ક્યારેય અનુસરતો નથી. એનામાં થોડો ઘણો અદભુતાશ જોવા મળે જ છે. ક્યારેય પણ અનુસરતો નથી, એટલે કે આ વાત જોવા મળતી નથી, આ વિશિષ્ટ છે. તો હવે એના પછી જોઈએ તો કે કાર્લ વોન બેયરે આ સ્વીકૃત કરી ગર્ભવિદ્યાની. હવે એના પછી જોઈએ તો કે પુરાવા. એના પછી તુલનાત્મક અંગરચના. અથવા પાઠ્યકરણ. બીજું બરાબર. જો મિત્રો, બાહ્યાકાર વિજ્ઞાન તુલનાત્મક અંગરચના એટલે કે એવા અંગો જોવા મળે છે કે સજીવના જીવનમાં એવા અંગો જોવા મળે છે કે જેની ઉત્પત્તિ રચના અથવા જેની ઉત્પત્તિ થઈ છે એ સરખી પણ એના કાર્ય અલગ અલગ. તો સજીવના જીવનમાં એવા અંગો જોવા મળે છે
કે જેની ઉત્પત્તિ અથવા એની રચના સરખી હોય પરંતુ કાર્ય કેવા હોય છે અલગ. ઉત્પત્તિ સરખી છે એટલે કે એની ઉત્પત્તિ જેના માટે થઈ છે એ સરખું બધામાં, પણ એ બધાના કાર્ય અલગ અલગ જોવા મળે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે એને કહેશું આપણે તુલનાત્મક અંગરચના. એ શું કહેશું આપણે? તુલનાત્મક અંગરચના. હવે એક્ઝામ્પલ તમે બતાવો તો કે માનવીના અંગરૂપમ, ચિત્તાના ઉપમ, વહેલનું નિપક્ષ અને પક્ષીની પાંખ. હવે જુઓ, માનવીના અગ્રોપમ આ બધા છે, બધા રચનાત્મક અંગો, બધા અંગો ઉત્પત્તિ સરખી છે બધાને, પણ જ્યારે માનવીના અગ્રોપમ છે તેના માટે કામમાં આવે તો કે દોડવા માટે, પછી ચિત્તા છે સોરી આ ચાલવા માટે અથવા પકડવા માટે કે તરવા માટે, આ તરવા માટે, આ ઉડવા માટે પક્ષીની પાંખ, આ ચાલવા અને પકડવા. તો કે બધાના કાર્યો અલગ અલગ છે. જોયા, ઉત્પત્તિ એક સરખી છે પણ બધાના કાર્ય અલગ અલગ. તો એને કહેશું આપણે તુલનાત્મક અંગરચના. શું કહેશું? તુલનાત્મક અંગરચના. હવે આ બાજુને જોવા દઉં છું. આગળ જોઈએ તો કે અંતસ્થ રચનામાં આ બધા અંતસ્થ રચનામાં કયા કઈ રીતે હોય તો કે અંતસ્થ રચનામાં કોની સાથે જોડાયેલા હોય તો કે દરેકમાં આગળ ભુજાસ્થથી આવેલા હોય છે, અલિયાસથી આવેલા હોય છે, પ્રકોષ્ઠિયસથી આવેલા હોય છે, મણિબંધાસથી આવેલા હોય છે અને એના પછી છે પશ્વ મણિબંધાસથી અને અંગુલ્યાસથી. આ બધાની સાથે દરેકમાં આગળ હોય છે ભુજાસ્થથી, અલિયાસથી, પ્રકોષ્ઠિયસથી, મણિબંધાસથી, પશ્વ મણિબંધાસથી અને અંગુલ્યાસથી. આ બધામાં આવેલું છે, બધામાં આવેલું હોય છે. બધાના કાર્ય અલગ અલગ છે પણ બધામાં ઉત્પત્તિ સરખી જોવા મળે છે. બરાબર છે? આમ ઉદ્ભવ રચના સરખી પણ કાર્ય અલગ અલગ છે, જુદા જુદા છે. તો આને કહેશું આપણે આવા અંગોને સમમૂલક રચના સદસ અંગો કહેવાય. સમમૂલક રચના સદસ અંગો એટલે કે ઇંગ્લિશમાં હોમોલોગ. ઉત્પત્તિ રચના સરખી પણ તે બધાના કાર્ય અલગ અલગ. તો આવા અંગોને કહેશું આપણે સમમૂલક રચના સદસ અંગો તરીકે ઓળખી શકાય. અને આનો મતલબ એવો થયો આ પૂર્વજો એક જ છે જે સજીવો જુદા જુદા વિસ્તારમાં રહેવા માટે પૂર્વજો સરખા જ છે પણ આ બધા સજીવો અલગ અલગ વસવાટ કરે છે, અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરે છે. અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરવાને કારણે તેના શરીરનો દેખાવ, તેની શરીરની રચના એને એવી રીતે કરેલી છે કે જે એવા પ્રદેશોમાં હેન્ડલ કરી શકે, રહી શકે. બરાબર છે? એટલા માટે આને અપસારી વિકાસ પણ કહેવાય. એને એવાના શરીરને એવી રીતે હેન્ડલ કર્યું છે કે જે એવા વિસ્તારોમાં રહી શકે, એટલે એને અપસારી વિકાસ પણ કહેવામાં આવે છે. હવે સજીવોમાં શરીરમાં કેટલાક એવા અંગો હોય છે, આ તો કાર્ય અલગ અલગ હતા, તેની રચના ઉત્પત્તિ સરખી હતી, પણ સજીવના શરીરમાં એવા કેટલાક અંગો હોય છે કે જેની રચના ભિન્ન હોય છે, ઉત્પત્તિ ભિન્ન હોય છે પણ કાર્ય સરખા હોય છે. આનાથી અલગ ઉત્પત્તિ સરખી, કાર્ય અલગ અલગ, પણ હવે એનાથી ઓપોઝિટ સજીવના શરીરમાં એવા પણ અંગો જોવા મળે છે જે જેની ઉત્પત્તિ રચના જુદી જુદી પણ કાર્ય સરખા જોવા મળે. તો એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એને કહેશું આપણે અભિસારી. આપણે અહીંયા અપસારી કીધું તો એવા અંગોને આપણે અભિસારી કહીશું. બરાબર છે?
સજીવોના શરીરમાં કેટલાક એવા અંગો હોય છે કે જેની રચના ભિન્ન પણ કાર્ય સરખા, તો એને કહેશું આપણે અપસાય. બરાબર છે. હવે એક્ઝામ્પલ આપું બોગનવેલ. એમાં પ્રકાંડ કંટક હોય છે. બરાબર છે. પછી કેળા અથવા કુકરવિટા એમાં હોય છે પ્રકાંડ સૂત્ર. આ કઈનું એક્ઝામ્પલ છે? તુલનાત્મક અવરોધના બાહ્યકાર્ય. બરાબર છે. તો કેટલીક રચના જુદી જુદી હોય છે પણ એના કાર્ય સરખા હોય છે. જો આમાં પ્રકાંડ કંટક છે, આમાં પ્રકાંડ સૂત્ર છે. બંનેની રચના શું છે? આધાર આપવા માટે જ છે બંનેનું. બરાબર છે. એટલા માટે સજીવના શરીરમાં કેટલાક એવા અંગો છે જેની રચના ભિન્ન ભિન્ન છે પણ કાર્ય સરખા જોવા મળે છે. એક્ઝામ્પલ પતંગિયા કે અને પક્ષી, બીજું ચામાચીડિયાની પાંખ. એના પછી તો કે આવા અંગોને કાર્ય સદસ અંગો કહેવામાં આવે છે. બરાબર છે. એક્ઝામ્પલ આપો બીજું તો કે પતંગિયા અને પક્ષી, ચામાચીડિયા એની પાંખ. આવા અંગો એની કાર્ય સરખું છે બધા, પણ ઉત્પત્તિ શું છે? જુદી જુદી. તો એને કહેશું આપણે કાર્ય સદસ અંગો. બરાબર છે. કાર્ય સદસ અંગો. ચલો એના પછી હવે મનુષ્ય, બીજું જે એક્ઝામ્પલ આપી દો. મનુષ્ય અને ઓક્ટોપસની આંખ. ઈ છે સેમ. બંનેના આંખ હોય છે. બીજું સક્કરિયું બટાકા. સક્કરિયું અને બટાકા બંનેનો યુઝ છે ખોરાક સંગ્રહ માટે. બરાબર. ખોરાક સંગ્રહ. કાર્ય રચના અલગ છે. રચના અલગ છે, બંનેનું કાર્ય સેમ છે. આમ સમરૂપ અંગો, સરખા અંગો, તો એને કહેવાય કાર્ય સદસ. એક્ઝામ્પલ જે આપી શકો બટાકા અને સક્કરિયું, કાર્ય સદસ. બરાબર છે. ચલો મિત્રો આગળ. હવે એના પછી જોઈએ તો કે આ પુરાવાને આધારે બીજા જૈવ રાસાયણિક પુરાવા. હવે એના પછી જોઈએ તો કે જૈવ રાસાયણિક પુરાવા. અસ્મિય જોઈ, અંતરરચના, બાહ્યકર વિદ્યા જોઈ, ગર્ભ વિદ્યા જોઈ અને હવે છે જૈવ રાસાયણિક પુરાવા. જ્યારે આ સજીવો છે એનું જનીન દ્રવ્ય, એટલે કે પ્રત્યેક સજીવ છે એનું જનીન દ્રવ્ય એનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જોવા મળ્યું કે પ્રત્યેક સજીવના જનીન દ્રવ્યમાં શું જોવા મળ્યું? તો કે ડીએનએ આવેલું હતું, આરએનએ આવેલા હતા અને અંતઃસ્ત્રાવો. આ બધા કોઈ પણ સજીવની અંદર અવલોકન કરો તો આવેલું છે આ ડીએનએ, આરએનએ અને અંતઃસ્ત્રાવો. બરોબર. એટલે કે જૈવ રાસાયણિક પુરાવા. એટલે કે આ બાબતથી દરેક સજીવમાં સમાન છે. આ પણ એક સજીવનો ઉદ્વિકાસ છે. પ્રત્યેક સજીવમાં, કોઈ પણ સજીવમાં તમે જુઓ તો આ આવેલું છે ડીએનએ, આરએનએ અને અંતઃસ્ત્રાવો. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે હવે પ્રશ્ન એમ થાય, સજીવનો પ્રશ્ન એમ થાય કે માનવી જ્યારે અસંખ્ય સજીવો ઉત્પન્ન કરે છે, જનીન દ્રવ્ય સરખું છે અને માનવી પ્રજનન દ્વારા અસંખ્ય સજીવ ઉત્પન્ન કરી શકે છે. એમ સેમ કૂતરા છે, કૂતરાને પણ પ્રજનન કરવામાં આવે તો એ પણ અસંખ્ય સજીવો ઉત્પન્ન કરી શકે છે. કેરીના પણ કેટલા પ્રકાર છે. બરાબર છે. આમ અસંખ્ય વસ્તુ ઉત્પન્ન થાય છે. માનવી આટલા બધા સજીવો ઉત્પન્ન કરી શકે છે તો એનો મતલબ એવું છે પ્રકૃતિ નવા સજીવો સર્જે. હવે મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું પ્રકૃતિ કોને ચૂઝ કરે?
જે પર્યાવરણ સામે ટકી શકે, જે પર્યાવરણ સામે ટકી શકે એવા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે અને એવા સજીવો પ્રજનન કરી શકે અને ટકી શકે અને વંશ વેલો આગળ વધી શકે. એટલે કે જે બળવાન છે તે જ આગળ વધી શકે. એટલે પ્રકૃતિ એને જ ચૂઝ કરે અને એ જ પ્રજનન કરી શકે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે 1850 માં બ્રિટન નામના વૈજ્ઞાનિકે વૃક્ષોની છાલ પર રહેલા ફૂદાનો અભ્યાસ કર્યો. હવે જુઓ, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ નહોતી ને, એટલે કે જ્યારે ઇન્ડસ્ટ્રી નહોતી ત્યારે એટલું બધું પોલ્યુશન પણ નહોતું. પણ જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ તેમ ઇન્ડસ્ટ્રીઓ જોવા મળી. બરાબર છે. એટલે 1850 માં ફૂદાનો અભ્યાસ કર્યો. ફૂદાનો બે પ્રકારના ફૂદાઓ જોવા મળ્યા, એક તો ઘેરા અને એક સ્ફેરિક. આ ફૂદાનું એણે અવલોકન કર્યું અને આગળ શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા અને પછી એણે કેટલાક અવલોકનો તારવ્યા. અહીંયા સુધી આપણે